આમ તો હું કડી પાસેના ભટાસણ ગામમાં રહું છું. જ્યારે અમેરિકાથી ભારત આવું ત્યારે પણ અહીંયા કામ અંગે એક પ્રસંગ અંગે અમદાવાદમાં આવવાનું થયેલું અને મારા મોટા બહેનને કાનની તકલીફ હોવાના કારણે સુભાષ બ્રિજ એક ડૉક્ટર સુરેશ પટેલ ENT સ્પેશિયાલિસ્ટ છે, તો મારી બહેનને લઈને હું અહીં આવેલો અને પાર્કિંગમાં એક મનોદિવ્યાંગ દીકરી મેં જોઈ અને એની સાથે મેં થોડી વાત કરી. પછી મને લાગ્યું કે આ દીકરીને જો કોઈ સારી સંસ્થામાં એડમિટ કરવામાં આવે તો એની જિંદગી સુધરી જાય. નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક NRIની સંવેદનશીલતાની તમને વાત કરું. શ્રી વિષ્ણુભાઈ પટેલ, કડીની બાજુમાં ભટાસણ નામનું ગામ છે, ત્યાં તેઓ રહે છે અને અમેરિકામાં પણ રહે છે. બહુ જ સંવેદનશીલ વ્યક્તિ છે, શિક્ષણ માટે ખૂબ ઉત્તમ કામ કર્યું છે. એ વિષ્ણુભાઈ આજે અમદાવાદ આવ્યા. અમદાવાદ એમના મોટી બહેન રહેતા હતા, તો એમની મોટી બહેનને આંખે બતાવવાનું હતું, તે પોતે લઈને જતા હતા. તો 4 રસ્તા ઉપર એક મનોદિવ્યાંગ બેનને એમણે જોયા. મનોદિવ્યાંગ એટલે જેને આપણે ગાંડી બેન કહી શકીએ, પાગલ કહી શકીએ. આ વિષ્ણુભાઈ તો સંવેદનશીલ. એમણે એ બેનનો સંપર્ક કર્યો, એનું નામ પૂછ્યું. ઓળખે એમ? તારા નામથી ઓળખે એમ? શું નામ કીધું? સેજલ. હા. જો આ સાહેબ તને મદદ કરવા આવેલા છે બધા. બસ તને સારી જગ્યાએ રહેવાનું ગમે ને? સારું ઘર હોય, હા, તમને ખાવાનું આપે, તને નવડાવે, હા, તને દવા કરે, એવું ગમે ને બેટા? હા, એવી જગ્યાએ તારે જવું છે રહેવા? 3 મહિના રહી નહીં. 3 મહિના રહી નહીં? ક્યાં આગળ ગઈ હતી? હિંમતનગર. હિંમતનગર? ક્યાં? હિંમતનગર લઈ સુરેશભાઈ સોની ના ત્યાં? ના ઓલા પોપટ વ્યાસ. પોપટભાઈ વ્યાસ? પોપટભાઈ આહિર છે ને ત્યાં ગઈ. પોપટભાઈ આહિર ના તે? એ તો બહુ સરસ માણસ છે. તો પછી કેમ તને ત્યાં ના ગમ્યું? ગમ્યું કરે પણ પાછી મૂકી. 3 મહિના જ રાખે, પૈસા ભરવાના. પણ તારે જવું તો છે ને એવી જગ્યાએ? નહીં જવું. હા, તને સારું રાખશે, તને સારા કપડા આપે, નવડાવે, ખવડાવે. હા, નહીં ગમતું? કેમ? તને રાત્રે ટાળવાય તું શું કરે? ક્યાં સુવે? હા, મારા મરેલા ભાઈ ના જોડે સુઈ જાય. મરેલ? હા, મારા મરેલો ભાઈ રક્ષા કરે છે. મારો મોટો ભાઈ છે ને ઓપરેશન મરી ગયો, એના પોતાના જોડે સુઈ જાય. ઓ, ભાઈના ફોટાની જોડે સુઈ જાય? રક્ષા કરે ભાઈ. તારો ભાઈ તારી રક્ષા કરે બેનની? ઓ, તારો વીરો ધન્ય કહેવાય હે બેન. અને પછી એમણે તરત જ બાયડની બાજુમાં એક સંસ્થા આવેલી છે, જે સંસ્થામાં મનોદિવ્યાંગ બહેનોને જ રાખે છે. એના વિશે ખૂબ લાંબી પોઝિટિવ સ્ટોરી મેં લખેલી છે અને અશોકભાઈ જૈન એના સ્થાપક છે. એ અને વિષ્ણુભાઈ એકબીજાને ઓળખે છે, કારણ કે વિષ્ણુભાઈ મારી જ પોઝિટિવ સ્ટોરી વાંચીને પછી ત્યાં ગયા હતા અને ખૂબ દાન આપ્યું, દાન અપાવડાવ્યું. તો વિષ્ણુભાઈએ તરત અશોકભાઈને ફોન કર્યો. અશોકભાઈએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી. એ એમ્બ્યુલન્સ લઈને જગતબેન આવ્યા. એ જગતબેનની પણ એક જબરજસ્ત સંઘર્ષ સ્ટોરી છે, પોઝિટિવ સ્ટોરી છે, એ પણ મેં લખેલી છે. પછી આ બહેનને સમજાવીને એમને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા અને એ પહોંચાડી દીધા સંસ્થામાં. જય અંબે માનસિક રીતે જે દિવ્યાંગ બહેનો છે એ માટેની સંસ્થા છે બાયડમાં. અને હવે એ બહેનને અહીંયા ખૂબ સારી રીતે રાખવામાં આવશે, એની સારવાર કરવામાં આવશે, જરૂર પડશે તો એને દવાઓ આપવામાં આવશે અને ભોજન, વસ્ત્રો, એ બધું તો ખરું જ. ત્યાં બહુ મોટી સંખ્યામાં બહેનો રહે છે. આ વિડીયો હું 2 બાબતો માટે મંગાવી રહ્યો છું. એક બાબત એ છે કે NRI લોકો કેટલા સંવેદનશીલ હોય છે. હું કે તમે ગયા હોઈએ અને આવી કોઈ બહેનને જોઈ હોય તો આપણે શું કરીએ છીએ? મોટાભાગે આપણે જીવ તો બાળીએ, આપણને થાય કે કંઈક કરવું જોઈએ, પણ આપણે કરી શકતા નથી. આપણે મનમાં ને મનમાં એ ભાવનાને રાખીને છૂટી જઈએ છીએ. ત્યારે વિષ્ણુભાઈએ ફોન કર્યો. હવે જુઓ, હવે શું થશે? હવે આ જે બેન છે, જેનું નામ સેજલ બેન છે, એમનું આખું જીવન સુધરી જશે. બીજી વાત, વિષ્ણુભાઈએ પૂછ્યું કે તને રાત્રે બીક નથી લાગતી? તો જે સેજલ બેન છે એમણે જે જવાબ આપ્યો, એ જવાબમાં અંધશ્રદ્ધા છે. એમણે એવું કહ્યું કે હું તો મારા મરેલા ભાઈની જોડે સુઈ જાઉં છું. મારો મરેલો ભાઈ છે ને એ મારી રક્ષા કરે છે. મિત્રો, ગુજરાત સુખી છે, પણ આપણે બધાએ ભેગા મળીને ઘણું કામ કરવાનું બાકી છે. અને જો વિષ્ણુભાઈમાં જે સંવેદના છે ને એવી જ સંવેદના આપણા બધામાં હોય તો આપણે એ કામ ચોક્કસ કરી શકીએ.